પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે આપણે લાસ્ટમાં તો કે કંપનીની સ્થાપના માટેની અલગ અલગ કલમોની બધું આપણે આની અંદર જોયું હતું. એમાં આપણે આવેદન પત્ર અને પછી આપણે નિયમન પત્ર આઈ થિંક પૂરું કર્યું હતું. સંચાલકોની યાદી આપણે જોઈ હતી, એમાં મહિલા સંચાલક વિશે ચર્ચા કરી હતી. પછી સંચાલકોની લેખિત સંમતિ જોઈ હતી. અહીંયા આપણે પાંચમો મુદ્દો પહોંચ્યા હતા આની અંદર, બરાબર છે. એકવાર આપણે ફટાફટ પહેલા રિવિઝન કરી લઈએ. લાસ્ટમાં આપણે શું જોયું હતું? કંપનીની સ્થાપના વિધિ જોતા હતા. આપણા પ્રવર્તન એટલે કે સ્થાપના પહેલાનો તબક્કો, એની અંદર આપણે 4 મુદ્દા જોવા મળે છે. એની અંદર આપણે જોયું કે ભાઈ કંપનીના પ્રવર્તનનો સૌથી પહેલા વિચાર આવે, પછી એના પર પ્રાથમિક તપાસ હોય, પછી એના પર વિગતવાર તપાસ હોય, પછી સાધનોનું એકત્રીકરણ હોય અને પછી આપણે નાણાંની વ્યવસ્થા કરવાની હોય. આ તબક્કો પતી જાય પછી આપણે નોંધણી કરાવવાની હોય. એને કહેવાય નોંધણીની પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. જે નોંધણીનું પ્રમાણપત્ર છે એને આપણે કહેવાય સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન. તેની માટે આપણી પાસે 6-7 જેટલા ડોક્યુમેન્ટ આપણે તૈયાર કરવાના છે. એમાંથી આપણે સૌથી પહેલું જોયું તો આવેદનપત્ર. આવેદનપત્ર આપણે કોને કહેવાય? મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, એની આપણે ચર્ચા કરી. એમાં કેટલી કઈ કલમો આવે. પછી નિયમન પત્ર, આર્ટિકલ ઓફ એસોસિએશન કોને કહેવાય એની આપણે ચર્ચા કરી. પછી આપણે ત્રીજું જોયું છે ભાઈ સંચાલકોની યાદી, બરાબર. તો કલા કંપનીમાં સંચાલકો છે, પછી સંચાલકોની યાદીની અંદર આપણો ડાયરેક્ટર આઈડેન્ટિફિકેશન નંબર એટલે ડીએ નંબરની આપણે ચર્ચા કરી. સંચાલકોની લેખિત સંમતિ અને આપણે પહોંચ્યા છે અન્ય કંપનીમાં સંચાલકનું જે હિત હોવું જોઈએ. તો અહીંયા અન્ય કંપનીમાં સંચાલકનું હિત એટલે શું કે ભાઈ કંપનીના ડાયરેક્ટર છે અલગ અલગ ઘણી બધી કંપનીઓની અંદર સંચાલક બનેલા રહ્યા હોય, તો એ બીજી કોઈ કંપની છે જે આપણી કંપની સાથે એક સરખું રીતે બિઝનેસ કરે છે, આપણે જોઈએ તો આપણી કંપનીના કોમ્પિટિશનમાં છે, આવું બધું જાણવાનું અને એના વિશે આપણે લેખિત સંમતિ લેવાની હોય કે ભાઈ આ બીજી કંપનીમાં ડાયરેક્ટર હોવા છતાં આપણી કંપનીને કોઈ નુકસાન નહીં થાય. તો એની માટેની લેખિત સંમતિ આની આપણે ચર્ચા કરી હતી. પછી આપણે અહીંયા પહોંચ્યા હતા કાયદાકીય જોગવાઈઓનું પાલન, એ આપણે આઈ થિંક કમ્પ્લીટ કર્યું હતું. અને હવે આપણે તફાવત પહોંચ્યા હતા, બરાબર છે. અહીંયા સુધી ક્લિયર છે ભાઈ દરેક વિદ્યાર્થીને? ઓકે, તો આની અંદર હવે આપણે જોવાનું છે કે કંપનીની ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો તફાવત. જો આની પહેલા આપણે વ્યક્તિગત માલિકી અને કંપની વચ્ચેનો તફાવત જોયો હતો. વ્યક્તિગત માલિકી જો તમને આખું આવડે તો ભાગીદારી પેઢી તમને આખું આવડે, અને જો ભાગીદારી પેઢી તમને આખું આવડે તેનો મિનિંગ એવો છે કે તમને કંપની પણ આખી આવડે. સિમ્પલ વસ્તુમાં આપણે જોઈએ તો ભાગીદારી પેઢી હોય ને એની અંદર ઓછા માણસો હોય, 20 જેટલા માણસો હોય એવું આપણે માનીને ચાલો. ત્યારે કંપનીમાં એની કરતા વધુ માણસો હશે. આ પહેલો તફાવત થયો. બીજો તફાવત અહીંયા એ થાય કે ભાગીદારી પેઢીમાં પૈસા ઓછા હોય જ્યારે કંપનીમાં વધુ હોય. ભાગીદારી પેઢી હોય અને મોટી ઉત્પાદનના લાભ અને વધુ લાભો ન મળે, કંપનીને મળે. ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ સરળ છે, કંપની સ્થાપના વિધિ અઘરી છે. આવી રીતના બધા મુદ્દા આપણે યાદ રાખવાના છે. તો સ્ટાર્ટ કરીએ આપણે સ્થાપના વિધિ. સૌથી પહેલા આપણે કહીશ કે વ્યક્તિગત ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ કેવી છે? સરળ અને મરજિયાત છે. તમને ઈચ્છા હોય તો તમારે કરાવવાની. જ્યારે કંપનીની સ્થાપના વિધિ કેવી છે? લાંબી અને ચટપટી છે, તમારે ફરજિયાત કરાવવી જ પડે, બરાબર છે. આની આપણે ચર્ચા અગાઉ આપણે કરી ગયા છીએ. સભ્ય સંખ્યાની વાત કરીએ તો આપણે બધાને ખબર જ છે ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા હોય ભાઈ? 2 જણા હોય. અને ભાગીદારી કંપની એક 2013ની 464ની કલમ પ્રમાણે હોય અને મિસકેલેનિયસ રૂલ પ્રમાણે આપણી પાસે 50 વ્યક્તિ હોય. એટલે ઓછામાં ઓછા આપણે અહીંયા જોઈએ તો આપણે ઓછામાં ઓછાની વાત કરીએ ને તો 2 અને વધુમાં વધુની વાત કરીએ ને તો 100 અથવા 50. આ ભાગીદારી પેઢી માટે. કંપની માટે જયારે લિમિટેડ કંપની હોય ત્યારે આપણે ઓછામાં ઓછા 7 વ્યક્તિ આપણે કરાવવાના હોય, અને જયારે પ્રાઇવેટ કંપની હોય ત્યારે ઓછામાં ઓછા 2 લોકોથી સ્ટાર્ટ થાય. એટલે કે અહીંયા આપણે જે બી કંપની કે જે પ્રાઇવેટ લિમિટેડ હશે તો એમાં આપણે જોઈએ તો
ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200. જ્યારે આપણી કંપની કે જે લિમિટેડ છે તો એમાં ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ 200. આપણી કંપની જો પ્રાઇવેટ લિમિટેડ હોય તો આપણે ઓછામાં ઓછા અહીંયા 2 થશે અને વધુમાં વધુ 200 થશે. જો આપણી કંપની લિમિટેડ હશે તો ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ 200. જ્યારે ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 વધુમાં વધુ 50 કહેશો. મૂડીની વાત કરીએ તો આમાં મૂડીનું પ્રમાણ કેવું હશે ભાઈ? ઓછું. જ્યારે આમાં અહીંયા વાત કરીએ તો કે મૂડી કેવી હશે? મોટા પાયા ઉપર મૂડી હશે. આમાં મૂડીનું પ્રમાણ વધુ છે. હિસ્સો ફેરબદલની વાત કરીએ તો અન્ય વ્યક્તિની સહમતિ સિવાય ભાગીદારી પેઢીમાં આપણે ફેરબદલી તમે ન કરી શકો. જ્યારે કંપનીની અંદર ફેરબદલી તમે મુક્ત રીતે કરી શકો. આ ફેરબદલી કેવી છે? મુક્ત રીતે થઈ શકે. મેં તમને એક મુદ્દો અગાઉ લખાવેલો હશે, તમને યાદ હોય તો 12મા ધોરણની અંદર 1 માર્કમાં આવે છે કે ભાઈ કંપની જોઈન્ટ સ્ટોક કંપનીની મુખ્ય લાક્ષણિકતા કઈ છે? તો કે ઈ છે શેરની મુક્ત ફેરબદલી. આ મેં તમને આની પહેલા બી લખાવેલું છે અને અત્યારે બી તમને જાણ કરું છું. કંપનીની અંદર તમે તમારા શેર છે એ ઝડપથી વેચી પણ શકો અને ખરીદી પણ શકો. એનાથી કંપનીને કોઈ એની અસર થતી નથી. જ્યારે ભાગીદારી પેઢીની અંદર તમે જે ભાગીદારીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તમે કંપનીના એક પ્રકારે માલિક બનો છો, શેર હોલ્ડર બનો છો કંપનીના. તો તમારું આખું લખાણ થતું હોય અને આખો એગ્રીમેન્ટ થતો હોય જેને આપણે પાર્ટનરશિપ ડીડ, ભાગીદારીનો કરારનામું કહેવાય. હવે તમે જો છૂટા થાવ તો આખું કરારનામું આખું ફરીથી ચેન્જ કરવું પડે. એટલે એમાં આપણે ફેરબદલી કેવી છે એ તો કે દરેક સંમતિ હોય તો જ થાય. એટલે એમાં બહુ પ્રોબ્લેમ ને બધું ક્રિએટ થતું હોય. જવાબદારીની જો વાત કરીએ તો ભાગીદારી પેઢીમાં જવાબદારી કેવી છે ભાઈ? અમર્યાદિત. કારણ કે એમાં એક ભાગીદાર કોઈ ગુજરી જાય અથવા કોઈ ભાગીદારોની જવાબદારી એની ભાગીદાર ઉપર પણ આવી શકે. વ્યક્તિગત માલિકીની અંદર શું છે કે ભાઈ જવાબદારી તમે જવાબદાર હોતા નથી. એટલે એની જવાબદારી કેવી હોય છે? મર્યાદિત. એટલે તમે જેટલા શેર ખરીદ્યા હોય એટલી જ તમારી જવાબદારી હોય. પણ જો આપણી કંપની અમર્યાદિત જવાબદારી હોય તો ત્યાં તમારી જવાબદારી અમર્યાદિત આવતી હોય. તો આ મુદ્દો અહીંયા પણ આવી શકે. પરંતુ અહીંયા જે તમને વાત કરીશ ને એ આપણે વાત કરી છે લિમિટેડ બાય લાયબિલિટીઝ. એટલે કે તમે જેટલા શેર ખરીદ્યા છે એના ઉપર આ કંપનીની જવાબદારી છે. તમે જેટલો શેર ખરીદો એટલા જ તમારે પૈસા ચૂકવવાના આવે. પછી સંચાલનની વાત કરીએ તો અહીંયા કોણ ભાગીદાર? જ્યારે વ્યક્તિગત માલિકીની અંદર કોણ સંચાલન કરે છે? તો કે કંપનીના સંચાલકો કંપનીનું સંચાલન કરે છે. તો ભાગીદારી પેઢીની અંદર કેવું છે? આ ભાગીદારી પેઢી છે ને આની અંદર કેવું છે? આની અંદર માલિક અને સંચાલક કેવા છે? તો કે બંને એક જ છે. આમાં જે માલિક છે એ જ સંચાલક છે, જે સંચાલક છે એ જ માલિક છે. જ્યારે કંપની કેવું છે? કંપનીની અંદર જે માલિક છે એ કોણ છે? તો કે શેર ધારકો છે. અને આની અંદર એટલે કંપનીના સંચાલન મંડળ. તો બંને વચ્ચે આ મેઇન ફરક છે. બરાબર છે? કંપનીની અંદર તમે વાત કરો ને તો માલિક એના શેર હોલ્ડરો હોય. જ્યારે શેર હોલ્ડરોની સંખ્યા કેવી હોય? તો કે ઘણી બધી હોય. એ લાખોની સંખ્યા, કરોડોની સંખ્યામાં હોય. એ બધા કંપનીનું મેનેજમેન્ટ ન કરે. એ લોકો વતી અમુક લોકો એટલે કે 12, 13, 15 જણા લોકો કંપનીનું સંચાલન સંભાળતા હોય. તેને આપણે કહેવાય છે બોર્ડ ઓફ ડાયરેક્ટર. એટલે કંપનીનું મેનેજમેન્ટ બોર્ડ ઓફ ડાયરેક્ટર કરે, માલિક શેર ધારકો છે. એટલે ભાગીદારી પેઢીમાં કોણ છે? માલિક જ સંચાલક છે, સંચાલક જ માલિક છે. અથવા એવું બની શકે કે ભાઈ 20 જેટલા માલિક હોય તો બધા પોતાનામાંથી કોઈ 2 સંચાલકને પણ માલિક બધા 20 માલિકમાંથી 2 પણ વ્યક્તિને સંચાલક બનાવી શકે. એટલે જે સંચાલક છે પોતે માલિક તો છે તેવું આપણે માનીને ચાલે. પછી આયુષ્ય ક્યાં સુધી છે? તો કે આમાં ભાગીદારીમાં અવસાન થાય, નાદાર જાય, અસ્થિરમાં ગંદો થાય એટલે વિસર્જન થાય. એટલે આનું આયુષ્ય કેવું છે? ટૂંકું. જ્યારે કંપનીની અંદર માલિકો ઘણા બધા છે એટલે આમાં કોઈ મૃત્યુ, નાદાર કે અસ્થિરમાં ગંદો થાય તો કંપનીના અસ્તિત્વમાં કોઈ પ્રોબ્લેમ નથી. એટલે આયુષ્ય કેવું? તો કે લાંબુ આયુષ્ય છે. બરાબર. રહસ્યની જાળવણીની અંદર જો હવે ભાગીદારી પેઢી આની અંદર રહસ્યની જાળવણીમાં છે ને ત્રણેય જોવાનું. રહસ્યની જાળવણીમાં આપણે અહીંયા વ્યક્તિગત માલિકી પણ લઈ લઈએ. વ્યક્તિગત માલિકી પણ લઈ લઈએ. તો જો રહસ્યની જાળવણીમાં આપણે બધાને ખબર છે
માલિકી હોય ને એમાં રહસ્યની જાળવણી સૌથી વધારે થતી હોય, કારણ કે એમાં માલિક એક જ છે. કંપનીની અંદર જે પણ કોઈ પણ કાર્ય થતું હશે એ એક જ વ્યક્તિને અહીંયા ખબર છે. તો અહીંયા રહસ્યની જાળવણી વ્યક્તિગત માલિકી થશે ભાઈ સૌથી શું છે કે રહસ્યની જાળવણી થઈ શકે, પરંતુ આ ક્યાં સુધી થઈ શકે? જ્યાં સુધી દરેક ભાગીદાર કંપનીમાં ભેગા મળીને કામ કરે છે ત્યાં સુધી. જ્યારે આની અંદર માલિકો ઘણા બધા છે, એમાં રહસ્યની જાળવણી કેવી છે ભાઈ? રહસ્યની જાળવણી આની અંદર ઘણી બધી મુશ્કેલ છે. તો રહસ્યની જાળવણીને ત્રણેય મુદ્દામાં જોજો ભાઈ, ત્રણેય રીતે જોવો કે ભાઈ વ્યક્તિગત માલિકીની અંદર રહસ્યની જાળવણી સૌથી વધારે થાય, ભાગીદારી પેઢીમાં ઓછી થાય, કંપનીમાં સૌથી ઓછી થાય. એવી રીતે આપણે આને યાદ રાખવાનું, બરાબર છે? પરિવર્તનશીલતાની અંદર જોવો, આને પણ આપણે જે વ્યક્તિગત માલિકીમાં પરિવર્તનશીલતા છે એ સૌથી ઝડપી છે, કારણ કે આની અંદર તમારે કોઈને પૂછવાનું જ નથી. વ્યક્તિગત માલિકીની અંદર તમારે કોઈને પૂછવાનું જ નથી. દાખલા તરીકે કંપનીનું નામ બદલવાનું છે, કંપનીનું એડ્રેસ બદલવાનું, તો આપણે કોને પૂછવાનું? આપણી પાસે આપણે પોતે જ માલિક. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાય. બરોબર છે? તો આમાં પરિવર્તન સૌથી ઝડપી છે કે એમાં વ્યક્તિગત માલિકીમાં. ભાગીદારી પેઢીમાં પરિવર્તનશીલ છે ખરી, પરંતુ વ્યક્તિગત માલિકી કરતા ધીમું છે. જ્યારે કંપનીની અંદર પરિવર્તન કેવું છે? બહુ મુશ્કેલ છે, કારણ કે આની અંદર તમારે કદાચ કંપનીનું નામ બદલવું છે, કંપનીમાં કોઈ નાનો મોટો પણ ફેરફાર કરવો છે ને, તો બોર્ડ ઓફ ડાયરેક્ટરની મીટિંગ થશે, શેર હોલ્ડરોની મીટિંગ થશે, એમાં વોટિંગ થશે, પછી એમાં મેજોરિટી જે પણ નિર્ણય લે એ બધું આપણે માન્ય રાખવાનું, એક્સપર્ટ લોકોની સલાહ લેવાની, ઘણી બધી લાંબી પ્રોસિજર હોય. તો સિમ્પલ વસ્તુ છે, વ્યક્તિગત માલિકીમાં પરિવર્તન સૌથી ઝડપી હોય, આમાં ધીમું હોય ને આમાં સૌથી ધીમું હોય, બરાબર છે? વ્યક્તિગત સંપર્ક, તમે ડાયરેક્ટ કસ્ટમર સાથે કેટલા કોન્ટેક્ટમાં આવો છો એની વાત. તો વ્યક્તિગત માલિકીનો વ્યક્તિગત સંપર્ક કેવો હશે? આની અંદર તમે જ માલિક છો, તમે જ આખો દિવસ તમારા બિઝનેસ ઉપર બેઠા હો, તો તમે બધાને વ્યક્તિગત ઓળખતા હો. જ્યારે આ પેઢીના કર્મચારી ગ્રાહક સાથે ભાગીદારો સીધો સંપર્ક રાખી શકે. જો ભાગીદારો સીધો સંપર્ક રાખી શકે, પરંતુ બધા ભાગીદાર નહીં. આપણી કંપનીની અંદર 20 ભાગીદારો છે, તો 20 માંથી 2 જ જણા કંપનીનું મેનેજમેન્ટ કરે છે. એ 2 જ વ્યક્તિ કંપનીમાં આખો દિવસ હશે, બાકીના લોકો કંપનીમાં આખો દિવસ ન હોય. એનો મિનિંગ શું થયો? વ્યક્તિગત જે કર્મચારીઓ સાથે જે સંપર્ક રાખવાનો છે, ગ્રાહકો સાથે જે સંપર્ક રાખવાનો છે, એ સંપર્ક એ 2 ભાગીદારનો વધુ હશે. એવું આપણે વ્યક્તિગત માલિકીની આધારે તમે જુઓ. જ્યારે આની અંદર વ્યક્તિગત સંપર્કનો શું છે? અભાવ, કારણ કે આની અંદર બિઝનેસ ઘણો બધો મોટો છે. ઉદાહરણ તરીકે બાલાજી કંપની છે, તો બાલાજીની વેફર તમે બધાએ ખાધેલી હોય, તો બાલાજીની વેફર ઠેઠ રાજકોટ બને છે, એના માલિકને તમે હજી સુધી કોઈ જોયો પણ નહીં હોય, અને એ માલિકે તમને પણ ન જોયા, અને એની એ વસ્તુ કોણ બનાવે છે તમને ખબર નથી, અને એ વસ્તુ કોણ ખરીદે છે એ લોકોને ખબર નથી. એટલે આમાં વ્યક્તિગત સંપર્કનો શું જોવા મળે? અભાવ, કારણ કે આમાં લાખો લોકો ખરીદનારા હોય. તો વિસર્જનની વાત કરીએ તો માલિકમાં વિસર્જન કેવું થશે? કે આમાં આપણે ભાગીદારી પેઢીમાં કાયદા અનુસાર કાયદા નક્કી કરેલા સંજોગો કે ભાગીદારોની ઈચ્છે ત્યારે ભાગીદારીનો અંત લાવી શકે. એટલે કે આની અંદર બધા ભાગીદાર સહમત થાય ને એક રિઝોલ્યુશન પસાર કરે એટલે ફટાફટ આપણે અંત આવી જાય. કંપનીની અંદર એવું ન હોય, એની અંદર આખું તમારે કાયદાનું પાલન કરવું પડે, ત્યારે ભાગીદાર કંપનીનું વિસર્જન થાય. અને આપણે કહેવાય છે લિક્વિડેશન પ્રોસેસ કહેવાય આને. લિક્વિડેશન પ્રોસેસ એટલે કે વિસર્જનની પ્રક્રિયા. આ તમારે 12મા ધોરણની અંદર જો એસપી વિષય હોય તમારે, તેની અંદર પાર્ટ 2 ની અંદર છેલ્લું ચેપ્ટર આવશે કંપનીનું વિસર્જન. એની અંદર આ આખી પ્રક્રિયા, આખું ચેપ્ટર છે ટૂંકમાં 12મા ધોરણનું, બરોબર છે?
એટલે હું અહીંયા તમને લખી દઉં છું કંપનીનું જે વિસર્જન છે કાયદા પ્રમાણે એ તમારે એસપીસીસી સ્ટાન્ડર્ડ 12 ની અંદર પાર્ટ 2 ની અંદર આ તમારું લાસ્ટ ચેપ્ટર હશે, આ તમારું લાસ્ટ ચેપ્ટર હશે, બરાબર છે? તો અહીંયા આપણો આખો તફાવત પૂરો થાય છે ભાઈ. આખો તફાવત જોઈ લો ભાઈ, ન સમજાઈને પૂછો ફટાફટ. ચાલો ચલો ભાઈ, આ તમારે એટલું અંડરલાઈન કરવું હોય તો અંડરલાઈન બી કરી નાખજો, તમને ઈઝી રહેશે સમજવામાં. જવાબદારીની અંદર એવું છે ભાઈ, ભાગીદારી પેઢીની અંદર એક કરાર થયેલો હોય, ભાગીદારીનું કરારનામું. એમાં અગાઉથી લખેલું હોય તમે જેટલા પૈસા એમાં રોકેલા છે, બરાબર છે, અને બીજા ભાગીદારો જે પૈસા રોકેલા છે. હવે આની અંદર એવું લખાણ થયેલું હોય, જો થયેલું હોય તોની વાત છે કે ભાઈ કોઈ ભાગીદાર મૃત્યુ પામે, નાદાર જાય છે કે અસ્થિર મગજ નો થાય, એટલે એની જવાબદારી બીજા ભાગીદાર ઉપર આવી જાય. એટલે ઓલ ઓવર કંપનીની જવાબદારી છે બધા ભાગીદારો વચ્ચે વેચાય. કદાચ કોઈ ભાગીદાર કંપનીનું મૃત્યુ પામે કે અસ્થિર મગજ નો થાય, એની જવાબદારી બીજા ભાગીદારે નિભાવવાની હોય. એટલે આની અંદર તમને આપે છે અમર્યાદિત જવાબદારી. ત્યારે કંપનીની અંદર એવું ન હોય. જો કંપની આપણી લિમિટેડ બાય લાયબિલિટીઝ, એટલે કે જવાબદારી તમે જેટલા શેર ધારણ કરી આટલી જવાબદારી વાળી કંપની હોય, તો આની અંદર તમે જેટલા શેર ખરીદ્યા હોય ને એટલી જ તમારી જવાબદારી આવે. દાખલા તરીકે કંપનીની ઉપર 500 કરોડનું દેવું છે, તમે ખાલી 2000 રૂપિયાના શેર ખરીદ્યા, તમારી ઉપર 2000 રૂપિયાની જવાબદારી આવે. તો ઈ પણ કંપનીનો પ્રકાર છે, મર્યાદિત જવાબદારી વાળી કંપની, તો ઈ એમાં જ હોય. જો આની અંદર કંપનીનો પ્રકાર હોય અમર્યાદિત જવાબદારી, એટલે અનલિમિટેડ લાયબિલિટી વાળી હોય, તો પણ એની અંદર પણ અમર્યાદિત જવાબદારી વાળી આવે. તો આ મુદ્દો ત્યાં ન આવે, આ મુદ્દો અહીંયા પણ આવી શકે. અને ભાગીદારી પેઢી પણ અનલિમિટેડ લાયબિલિટી વાળી પણ આવે અને લિમિટેડ લાયબિલિટી વાળી પણ આવે. તો આ મુદ્દો અહીંયા પણ આવી શકે. પરંતુ આની અંદર તમને મર્યાદિત જવાબદારી, સોરી, અમર્યાદિત જવાબદારી વાળી ભાગીદારી પેઢીની વાત કરી છે. આની અંદર તમને મર્યાદિત જવાબદારી વાળી કંપનીની વાત કરી. એટલે આની અંદર આ તફાવત આપણે બને છે. ઓકે, ચાલો તો હવે આપણે બીજો તફાવત જોઈએ. આઈ થિંક આ તમને ક્લિયર છે, બરોબર ને? તફાવત છે ખાનગી કંપની અને જાહેર કંપની. તો સિમ્પલ વસ્તુ આપણે તો સંખ્યામાં ત્યાં આપણે અહીંયા ચર્ચા કરી છે ભાઈ, ખાનગી અને જાહેરમાં, બરાબર છે? તો સૌથી પહેલા સંખ્યા છે તમારે ઓછામાં ઓછી કેટલી સંખ્યા? 2. અને વધુમાં વધુ કેટલી સંખ્યા હોય? બસ. જાહેર સંખ્યા હોય 7. સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ હોય નહીં. આપણે 200-500 એવું ધારી શકીએ, બરાબર છે? પણ કોઈ નિયંત્રણ એમાં હોતું નથી કે એમાં લાખ કે 2 લાખ કર્મચારી પણ હોઈ શકે. તો અહીંયા આવું લખજો હવે ટેક્સ્ટ બુકમાં. અહીંયા આપણે લખશો મિનિમમ 7, બરાબર? આવું આપણે અહીંયા દર્શાવી દેવાનું. શેરની ફેરબદલીની વાત કરીએ તો ખાનગી કંપની એના નિયમન પત્ર દ્વારા નિયંત્રણ મુક્તિ, એટલે કે ખાનગી કંપનીની અંદર શેર તમારે ફેરવવા. જો આ શેર એટલે કે કંપની જે બહાર પાડે એ શેર નહીં. શેર એટલે એક રીતે કંપનીની ટોટલ કેપિટલમાં તમારું કેટલું ઇન્વેસ્ટમેન્ટ છે ને શેર કહેવાય. તે નિયમન પત્ર દ્વારા એના પર નિયંત્રણ મૂકે. જ્યારે એની અંદર શેરની ફેરબદલી કેવી રીતે હોય? તો કે મુક્ત હોય. એટલે આમાં નિયંત્રિત હોય, આમાં મુક્ત હોય. આમાં જાહેર જનતાને આપણે આમંત્રણ આપવાનું નથી. જાહેર જનતાને આપણે ખરીદવા માટે અહીંયા આમંત્રણ આપી શકતા નથી. જ્યારે આની અંદર આપણે જાહેર જનતાને શેર ખરીદવા માટે આની અંદર ઇન્વેસ્ટ કરી શકે, આમાં ન કરી શકે, કારણ કે આ કંપની લિમિટેડ છે, આ કંપની પ્રાઇવેટ લિમિટેડ. એ આપણે અહીંયા લખી નાખીએ. આ ખાનગી કંપની છે એટલે આ કંપનીના નામમાં શું લાગતું હશે? પ્રાઇવેટ લિમિટેડ. જ્યારે આમાં શું લિમિટેડ. એક વ્યક્તિની કંપનીની વાત કરીએ તો આની અંદર કંપનીમાં એક વ્યક્તિની કંપની હોય જેને આપણે પ્રોપ્રાઇટરશિપ કહેવાય છે, જે આપણને ખબર જ છે. આના ડાયરેક્ટર હોય, બધું હોય. જાહેર કંપનીમાં એક વ્યક્તિની કંપની ન હોય, કારણ કે એમાં ઓછામાં ઓછા તો 7 જણા જોતા હોય, બરાબર છે? સંચાલકોની સંખ્યા આમાં ઓછામાં ઓછા 2 સંચાલકો હોય, જેનામાં ઓછામાં ઓછા 3 સંચાલકો હોય. અને આની અંદર એક મહિલા સંચાલક હોય, એ આપણને બધાને ખબર જ છે. કંપનીનું નામ, તો કે કંપનીના નામની પાછળ શું લાગે ભાઈ? પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લાગે.
અને અમર્યાદિત જવાબદારી વાળી ખાનગી કંપની હોય તો ખાલી પ્રાઇવેટ શબ્દ લાગે, જ્યારે આની અંદર નામની પાછળ શું લાગે તો કે લિમિટેડ લાગે. આ બધું આપણને ખબર જ છે. નિયમન પત્ર તો કે નિયમન પત્ર તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું ફરજિયાત છે. એ નિયમન પત્ર આપણે તૈયાર કરવું કેવું છે ભાઈ? ફરજિયાત છે. જો તમે નિયમન પત્ર તૈયાર કરેલું ન હોય તો અહીંયા આપણે એવું છે કે અહીંયા તમે નિયમન પત્ર તૈયાર કર્યું ન હોય તો પત્ર લાગુ પડે. એટલે કે આની અંદર તમે નિયમન પત્ર તૈયાર કરો તો સારું, પરંતુ ન કરો તો કંપની એક્ટ ની અંદર જે આપણે પરિશિષ્ટ 1 ની અંદર જે મોડેલ આપેલું છે એ જ તે આખું ઓટોમેટિક લાગુ પડી જશે. લઘુત્તમ ભરણો એટલે કેટલા રૂપિયા આપણે આની અંદર કંપનીમાં સ્ટાર્ટ કરતી વખતે જોઈએ તો આની લઘુત્તમ ભરણાની કોઈ જોગવાઈ નથી. જ્યારે આની અંદર આપણે મળે છે એટલે કે આમાં મિનિમમ આપણે ઇન્વેસ્ટમેન્ટ અમુક ટકા કરવું પડે. તો કે નવા શેર બહાર પાડવામાં આવે તો કંપની વર્તમાન શેર ધારકો સભ્ય સિવાય અન્ય વ્યક્તિને શેર આપી શકે. જ્યારે આની અંદર નવા શેર બહાર પાડવામાં આવે ત્યારે પ્રથમ દરખાસ્ત કંપનીના વર્તમાન જવાબદારી સભ્યોને આપવી. જો ભાઈ અહીંયા તમારે 12મા ધોરણમાં રાઇટ ઓફ શેર એટલે આને ગુજરાતીમાં કહેવાય છે હકના શેર. આની અંદર હકના શેર આવે કંપનીની અંદર, આની અંદર હકના શેર નો આવે. હકના શેર એટલે શું? રાઇટ ઓફ શેર 12મા ધોરણની અંદર એસપી ની અંદર પાર્ટ 2 ની અંદર ચેપ્ટર નંબર 2 ની અંદર આવશે. બરાબર છે? હકના શેર કોને કહેવાય? તો દાખલા તરીકે મારી એક કંપની છે, હવે મારી કંપની જ્યારે સ્ટાર્ટ કરી પહેલી વાર મેં આઈપીઓ બહાર પાડ્યો સ્ટાર્ટિંગમાં, એટલે તમે લોકોએ બધાએ મારી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું. બરાબર છે? તમારી બધાના ઇન્વેસ્ટમેન્ટથી મારી કંપનીની શરૂઆત થઈ અને મારી કંપનીમાં પ્રોડક્શન સ્ટાર્ટ થયું. મારી કંપનીમાં આપણે તમે જોવો ને કે ભાઈ નફો વધ્યો, આ બધું થયું. હવે કંપનીનો ગ્રોથ વધ્યો છે, નફો વધ્યો છે. હવે કંપનીને વધારે પૈસાની જરૂર છે તો કંપની ફરીથી જે પૈસા બહાર પડે ને કહેવાય એફપીઓ. બરાબર છે? એમાં આઈપીઓ આવે એમાં એફપીઓ આવે. તો એ કંપની બીજી વાર પૈસા બહાર પાડે તો જ્યારે કંપની બીજી વાર પૈસા બહાર પાડે, દાખલા તરીકે 100 રૂપિયાના શેરે બહાર પાડે અને બહાર પાડવા પછી એ શેરનો ભાવ 150-200 રૂપિયા થવાનો છે, એટલે કંપનીના શેરના ભાવ વધવાના છે, વાત ફાઇનલ છે. તો એ જે શેર છે ને એ ખરીદવા માટે હું તમને પહેલા પ્રાયોરિટી આપું, કારણ કે સૌથી પહેલા તમે કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. તો જ્યારે બીજી વાર શેર બહાર પાડું તો હું તમને પહેલા પ્રાયોરિટી આપું કે તમારે શેર ખરીદવા છે તો એને કહેશો હકના શેર. નવા શેર બહાર પાડવામાં આવે ત્યારે પ્રથમ દરખાસ્ત કંપનીના વર્તમાન શેરધારકને આપવામાં આવે, આને કહેવાય રાઇટ ઓફ શેર. બરાબર છે? જો તમારી પાસે પૈસા હોય તો તમે શેર ખરીદી શકો, જો તમારી પાસે પૈસા ન હોય તો તમારે શેર ન ખરીદવાય. તેને કહેવાય ત્યાગના શેર, તેને કહેવાય ત્યાગ પત્ર. એ બધું 12મા ધોરણમાં આવશે. આ વસ્તુ ખાસ યાદ રાખજો, અહીંયા લખી નાખજો હકના શેર. એટલું જોઈ લો ભાઈ, ન સમજાઈને પૂછો. Painted Painless Learning.